કૃષ્ણનું પ્રાગટ્ય એ ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કરવાનું છે. જેલમાં વસુદેવ અને દેવકી પુરાયેલા છે. દેવતાઓ બધાય ત્યાં સ્તુતિ કરવા માટે આવ્યા છે અને સ્તુતિ કરી અને દેવતાઓ પોતપોતાની જગ્યાએ વયા જાય છે. હવે 9 મહિનાનો સમય પૂરો થયો છે અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યનો સમય આવી ગયો છે. તો અહીંયા લખે છે કે પરીક્ષિત, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યનો સમય આવ્યો ત્યારે આ સમય બધાય શુભ ગુણોથી યુક્ત બની ગયો. મતલબ જે સમય હતો એ સમય સુહાવનો બની ગયો, નક્ષત્રો સુંદર બની ગયા, આકાશ, ગ્રહ, તારોડિયા બધાય પોતપોતાની રીતે શાંત બની ગયા. નહીતર તો શું છે ભાઈ, કોઈ ગ્રહ હારો હોય, કોઈ ગ્રહ નબળો હોય એવું બને આપણી જન્મતિથિમાં. પણ સાક્ષાત ભગવાન કૃષ્ણ આવવાના હતા એટલે બધાય ગ્રહો, તિથિ, નક્ષત્રો બધાય સુંદર, દિવ્ય અને સરસ બની ગયા. દિવ્ય બની જાય છે, સુંદર બની જાય છે, કારણ કે ભગવાન કૃષ્ણ આવવાના હતા. અહીંયા લખે છે મોટા મોટા નગર, નાના નાના ગામડા, આયરોની બસ્તી અને હીરાની ખાણો, આ બધી વસ્તુ પવિત્ર બની ગઈ. મતલબ કૃષ્ણ આવવાના હતા ને તો નગરની શોભા અલૌકિક બની ગઈ, ગામડાઓની શોભા વધી ગઈ અને હીરાની ખાણો વધુ ચમકવા માંડી. બધું મંગલમય બની ગયું. નદીઓનું જળ નિર્મળ બની ગયું. નદીઓ શું કામ નિર્મળ બની ગઈ? તો કે નદી એટલે નિર્મળ બની ગઈ કે નિર્મળ હૃદયને જ ભગવાન મળે છે. એટલે નદીઓ દેખાડે છે કે જલ્દી નિર્મળ બનો, નિર્મળ બનશો તો ભગવાન જલ્દી મળશે. સરળ સુભાવન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. જેટલું મન નિર્મળ બનશે ને એટલા જ ભગવાન ઝડપથી મળશે. આવી વસ્તુ છે. એક વખત કબીરજી ભગવાનના નામનો જપ કરતા હતા. ભગવાનના નામનો જપ કરતા હતા ને તો કોક કબીર 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 એમ બોલતું હતું. એટલે કબીરજી પૂછે છે કે કોણ છે આ કબીર કબીર બોલે છે? કબીરા કબીરા ક્યાં કરો, મતલબ કોણ કબીર કબીર બોલે છે? તો ભગવાન બોલ્યા, મન એસા નિર્મલ ભયા જૈસે ગંગા નીર, પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. અહીંયા પણ મનની નિર્મળતાની વાત આવી કે ગંગાજીના પાણી જેવું જેનું મન નિર્મળ બની જાય છે એ નિર્મળ મનમાં જ ભગવાન પ્રકાશિત થાય છે. એટલે મનને નિર્મળ બનાવવું. અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ મનને કઈ રીતે નિર્મળ બનાવવું? તો કે ભગવાનના નામનો જપ કરો, ભગવાનની કથા કરો, ભગવાનના ભક્તોનો સંગ કરો, ક્યારેક ક્યારેક તીર્થોમાં અવર જવર કરો. આ બધાય કાર્યો કરવાથી ધીરે ધીરે મન નિર્મળ બનશે. નિશ્ચિત ધીરે ધીરે મન નિર્મળ બનશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. મનને નિર્મળ બનાવવાનું સાધન કથા અને કીર્તન જ છે. કથા અને કીર્તનને છોડીને મનને નિર્મળ બનાવવાનું બીજું કોઈ મોટું સાધન નથી આ સંસારની અંદર. જ્ઞાન, વૈરાગ્ય, હઠયોગ, લયયોગ ઘણા બધા સાધન છે ઈશ્વરની પ્રાપ્તિના, પણ કળિયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી નર ઉતરત પારા. કળિયુગમાં કેવળ નામનો જ આધાર છે, નામ સિવાય બીજો કોઈ આધાર નથી. આવી વસ્તુ છે. તો નદીઓનું જળ નિર્મળ બની ગયું, સરોવરોમાં કમળ ખીલી ઉઠ્યા. નહીતર રાત્રે કોઈ દી કમળ ખીલે નહીં, પણ ભગવાન આવવાના હતા એટલે સરોવરની અંદર પણ કમળ ખીલી ગયા. આમાં વિસ્તાર કેટલો આપ્યો છે એ તો હું લેતો નથી, હું તો ખાલી વાર્તા જ લઈ લઉં છું, કારણ કે મને એમ થાય છે થોડીક ઝડપથી ભગાવીએ ગાડી. તો સરસ મજાના રાત્રિના સમયમાં કમળ ખીલી ગયા. વૃક્ષોની પંક્તિઓમાં પુષ્પોના ગુચ્છાથી લદાઈ ગયા બધા વૃક્ષો. પક્ષી ચહેકવા માંડ્યા, ભમરાઓ ગુંજાર કરવા માંડ્યા.
રાતના 12 વાગે નકર પક્ષી કોઈ દી ચહેકારા ન કરે, સુતા હોય. પણ કૃષ્ણ આવવાના હતા, પરમ પુરુષ પરમાત્મા આવવાના હતા, એટલે પક્ષીઓ રાત્રે પોતાનો કલરવ ચાલુ કરી દે છે. હમણાં પોતાના ગુનગુનાહટ ચાલુ કરી દે છે. આવો પરમ પવિત્ર સમય હતો. એમાં શીતલ મંદ સુગંધ સરસ મજાની વાયુ વાતી હતી. બ્રાહ્મણોની અગ્નિઓ જે બુજાઈ ગઈ હતી, કારણ કે કંસે અત્યાચાર કરીને બ્રાહ્મણોના યજ્ઞની અગ્નિ બુજવી નાખી હતી. બ્રાહ્મણોના યજ્ઞની અગ્નિ હતી ને, એ મતલબ કંસનો આદેશ જ હતો કે જે લોકો યજ્ઞ કરે ને એને મારો પીટો કે અને એના યજ્ઞને નષ્ટ કરી નાખો. એટલે બ્રાહ્મણોની જે અગ્નિ હતી એ અગ્નિ બુજાયેલી હતી, એમાં કોઈ સાર હતો નહીં. પણ કૃષ્ણ આવવાના હતા તો એની બુજાયેલી અગ્નિ अपने आप પ્રગટ થઈ ગઈ. બુજાયેલી અગ્નિ अपने आप જલવા માંડી, બળવા માંડી. એનું કારણ છે કૃષ્ણ આવવાના હતા. મતલબ કૃષ્ણ એમ દેખાડે છે કે બ્રાહ્મણો હવે જાજો સમય નથી, હવે આ અગ્નિ પાછી હરગી જવાની છે. અને દેવતાઓને જાણે કૃષ્ણ સંદેશો આપે છે કે દેવતાઓ અગ્નિ બુજાઈ ગઈ એટલે તમને ભોજન નહીં મળતું હોય, કારણ કે તમને તમારું ભોજન જ અગ્નિના મુખથી છે. અગ્નિના મુખેથી જ દેવતાઓ જમે છે. એટલે કે તમને ભોજન નહીં મળતું હોય પણ ચિંતા ન કરતા, કૃષ્ણ કે હવે હું આવી ગયો છું કે અને પાછી અગ્નિ ચાલુ થઈ જશે. કૃષ્ણ દેવતાઓને આવું આશ્વાસન આપે છે. પછી સંત પુરુષો તો પહેલેથી જ ઈચ્છા કરીને બેઠા હતા કે અસુરોમાં વધારો ન થાય. હવે સંતોના મન પ્રસન્નતાથી ભરાઈ ગયા. એને ખબર પડી ગઈ કે હવે અસુરો ઘટવાનો સમય આવી ગયો છે, અસુરો વધવાનો સમય નથી. જ્યારે જ્યારે ભગવાન અવતાર લે ત્યારે દુષ્ટતા ઘટે, અસુરો ઘટે, એ બધા ઘટશે, વધશે નહીં, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો ભગવાન આવવાના છે એવું જાણીને દેવતાઓની દુંદુભી વાગવા માંડી. આ દેવતાઓની દુંદુભી ઉપરથી મને વાત યાદ આવી કે કૃષ્ણના જે પિતાજી છે વસુદેવજી, એ પણ કોઈ નાના સુના વ્યક્તિ નથી. એ પણ નાના. વસુદેવનું એક નામ છે આનક દુંદુભી. તો કે આનક દુંદુભી નામ શું કામ છે વસુદેવજીનું? તો કે વસુદેવજી જયારે જન્મ્યા ત્યારે દેવતાઓએ નગારા વગાડ્યા, આનક દુંદુભી ને દેવતાઓએ દુંદુભી ને નગારા વગાડ્યા કે આના ઘરે ભગવાન કૃષ્ણનો જન્મ થવાનો છે એટલે નગારા વગાડો. એટલે નગારા વગાડવામાં આવ્યા હતા એટલે વસુદેવનું નામ પડ્યું આનક દુંદુભી. મતલબ વસુદેવના જન્મ આ હરિવંશ પુરાણમાં આવે છે આ કથા. મતલબ વસુદેવ જન્મ્યા ત્યારે દેવતાઓને ખબર જ હતી કે આના ઘરે કૃષ્ણ આવવાના છે, એટલે દેવતાઓએ નગારા વગાડ્યા હતા. તો વસુદેવજી પણ આવા મહાન હતા. અને વસુદેવનો અર્થ થાય છે શુદ્ધ મન. શુદ્ધ મન હોય ને એને વાસુદેવ કહેવામાં આવે છે. એટલે શુદ્ધ મનના વ્યક્તિનું નામ વસુદેવ હોય છે. વસુદેવ ખૂબ જ શુદ્ધ મનના હતા એટલે જ કૃષ્ણના પિતા બન્યા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણના પિતા બનવું એટલું સહેલું નથી. બહુ મોટું સૌભાગ્ય હોય ત્યારે કૃષ્ણના પિતા બનાય છે, અમતું નથી બનાતું. આવી વસ્તુ છે. તો દેવતાઓની દુંદુભી अपने आप વાગવા માંડી. કિન્નર અને ગંધર્વ મધુર સ્વરમાં ગાવા માંડ્યા. સિદ્ધ અને ચારણ ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા. વિદ્યાધરિયા અને અપ્સરાઓ નાચવા માંડી છે. મોટા મોટા દેવતાઓ અને ઋષિ મુનિઓ આનંદમાં ભરીને પુષ્પોની વર્ષા કરવા માંડ્યા. મતલબ જેટલા ઋષિ મુનિ હતા એ ઋષિ મુનિ બધા ફૂલની વર્ષા કરવા માંડ્યા. તો એ બહુ સરસ મજાનો ભાવ આપે છે કે ઋષિ મુનિ અને દેવતા સુમનની વર્ષા કરવા માટે મથુરા તરફ દોડ્યા. સુમન એટલે પોતાનું મન, પોતાના મનને અર્પણ કરવા માટે દોડ્યા એમ. અને અત્યાર સુધી સંતોએ મનનો નિરોધ કર્યો હતો, મનને રોકી લીધું હતું કે વિષયોમાં નથી જવા દેવું. આજે એ ઋષિ મુનિઓએ મનને છૂટું મૂકી દીધું કે હવે તો સાક્ષાત કૃષ્ણ જન્મે છે. હે મન, અમે તને છૂટું મૂકી છીએ, જા કૃષ્ણના જેટલા દર્શન થાય એટલા કરી લે. મનને રોકવાનું છે,
જરૂર રોકવાનું છે, પણ સંસારમાં જાતું હોય તો રોકવાનું છે. બાકી કૃષ્ણ તરફ મન જાતું હોય ને તો એને છુટ્ટી દોર આપી દેવી જોઈએ. જા તારે જાવું હોય એટલું જા, પણ તું કૃષ્ણની અંદર જાય, છૂટો દોર આપી દેવો જોઈએ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો આજે સંતોએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ આવવાના છે, એટલે સંતોએ છે ને મનને છૂટો દોર આપી દીધો કે જાઓ કૃષ્ણના દર્શન કરો. સૌભાગ્યની વાત છે, આ ઋષિ મુનિઓએ મનનો નિરોધ કરીને, મનને રોકીને વર્ષો તપસ્યા કરી, ત્યારે આજે એના મનને કૃષ્ણ દર્શનનું સુખ મળવાનું છે. અમથે અમથું કૃષ્ણ દર્શનનું સુખ મળતું નથી. કૃષ્ણ દર્શનનું સુખ લેવું હોય ને તો મનને ભગવાનમાં લગાડવું પડે છે, મનને રસમય બનાવવું પડે છે. નીરસ મનમાં કૃષ્ણ દર્શન નથી થતા. રસમય બને તો એમાં કૃષ્ણ બિરાજે, કારણ કે કૃષ્ણ પોતે રસો વૈ સહ છે. કૃષ્ણ પોતે જ રસનું સ્વરૂપ છે, અને જે રસિક નથી ને એના હૃદયમાં કૃષ્ણ જાતા નથી. રસિક બનો. રસિક એટલે શું? તમારું મન પ્રેમાળ હોવું જોઈએ. કૃષ્ણની લીલા માટે, કૃષ્ણના નામ માટે, કૃષ્ણના ગુણગાન માટે, એના ભક્તોના દર્શન માટે, કૃષ્ણના તીર્થ માટે મન રસાળ હોવું જોઈએ. તો એવા રસીલા મનની અંદર કૃષ્ણનો આવિર્ભાવ થાય છે, નહીતર કૃષ્ણ ક્યાંય આવતા નથી. તો આનંદમાં ભરીને સંતો ફૂલોની વર્ષા કરવા નીકળી પડ્યા, અને સમુદ્ર પાસે વાદળો જઈને ધીરે ધીરે ગર્જના કરવા માંડ્યા. તો કે સમુદ્ર પાસે વાદળો ધીરે ધીરે ગર્જના શું કામ કરવા માંડ્યા? તો કે એટલા માટે ગર્જના કરવા માંડ્યા છે કે એમ